જંગલની ચીસો અને ઉદ્યોગનો વિકાસ, આદિવાસીઓના આંસુ અને પોલીસની લાઠીઓ. રાજકારણ અને કાયદાના સંઘર્ષ વચ્ચે ચાલી રહી છે વચનોથી વિરોધ અને વિકાસથી વિનાશ તરફની એક આખી ગાથા. પરંતુ કદાચ તમારા સુધી એ ચીસો, એ આંસુ અને એ લાઠીઓનું દર્દ પહોંચતું નથી અથવા પહોંચવા દેવામાં આવતું નથી. વિગતે વાત કરીએ સિંગરૌલીની દબાયેલા સ્વરે ઉઠતા વિરોધની વાત વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પ્રદેશની જેને ક્યારેક ભારતની પાવર કેપિટલ તરીકે ઓળખવામાં આવ્યો, પણ આજે એ વિસ્તાર વિકાસ અને વિનાશ વચ્ચેની લડાઈનું પ્રતીક બની ગયો છે. વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશના સિંગરૌલીની, જ્યાં એક તરફ છે કોલસાનું ખનન, થર્મલ પાવર પ્લાન્ટ અને કોર્પોરેટ પ્રોજેક્ટ્સ. બીજી તરફ છે સ્થાનિક આદિવાસી સમુદાયો, જેઓ પોતાના જળ, જંગલ અને જમીન બચાવવા માટે વર્ષોથી લડાઈ લડી રહ્યા છે. આ વિડીયોમાં આપણે બધું જ વિભાજિત કરી આખા સંઘર્ષની સંપૂર્ણ ઐતિહાસિક સમયરેખા સાથે વાસ્તવિકતા સમજવાનો પ્રયત્ન કરીશું. સિંગરૌલીની કહાની મોટા સપનાઓ અને મોટા વચનોથી શરૂ થાય છે. વર્ષ 1962માં જ્યારે રિહંદ ડેમનું ઉદ્ઘાટન થયું, ત્યારે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અહીં આવ્યા હતા. એમણે સ્થાનિક આદિવાસી સમુદાયોને સંબોધતા કહ્યું હતું, હું સિંગરૌલીને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ બનાવીશ. આ શબ્દો આદિવાસીઓ માટે આશાના હતા, પરંતુ સાથે જ તેમના વિસ્થાપનની શરૂઆત પણ હતી. રિહંદ ડેમ પછી હજારો પરિવારો તેમના ગામ, જંગલ અને ખેતીની જમીન ગુમાવી બેઠા. નહેરુના વચન પછી 44 વર્ષ બાદ વર્ષ 2008માં મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, અમે સિંગરૌલીને સિંગાપુર બનાવીશું. પરંતુ હકીકતે શું બન્યું સિંગરૌલીનું? સિંગરૌલી ન તો સ્વિટ્ઝરલેન્ડ બન્યું, ન તો સિંગાપોર બન્યું, પરંતુ સ્વિટ્ઝરલેન્ડ અને સિંગાપોરના બદલે આ વિસ્તાર કોલસાની ખાણો, થર્મલ પ્લાન્ટ્સ અને ગંભીર પ્રદૂષણનું કેન્દ્ર બની ગયું. આ વચનો અને વાસ્તવિકતા વચ્ચેની ખાઈ આગળ વધી જતા વધુ ઊંડી બનતી ગઈ અને સંઘર્ષ વધુ ઊંડો થતો ગયો. વર્ષ 1984માં સિંગરૌલીમાં સરકારી કંપની નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ એટલે કે NCL દ્વારા કોલસા ખનનની શરૂઆત થઈ. આ તબક્કે પર્યાવરણને નુકસાન શરૂ થયું, પણ સંઘર્ષ હજુ મોટો બન્યો નહોતો. વર્ષ 2006 અને 2007 પછી પરિસ્થિતિ બદલાઈ. મહાન કોલ બ્લોક SR અને હિન્ડાલ્કો, મુહેર, અમલોરી, રિલાયન્સ, નિગારી બ્લોક, MP ગવર્મેન્ટ અને JP ગ્રુપને મળ્યા. અહીંયાથી કોર્પોરેટ હિતો અને સ્થાનિક સમુદાયો વચ્ચે ખુલ્લો સંઘર્ષ શરૂ થયો. ડિસેમ્બર 2008 મહાન કોલ બ્લોકને પર્યાવરણીય મંજૂરી. ફેબ્રુઆરી વર્ષ 2010માં પર્યાવરણ મંત્રાલયે આ વિસ્તારને NOGO ઝોન એટલે કે નો ગો ઝોન જાહેર કર્યા, કારણ કે અહીં ઘન જૈવ વિવિધતા હતી જંગલમાં. તત્કાલીન પર્યાવરણ મંત્રી જયરામ રમેશે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે આ વિસ્તારમાં ખનન પર્યાવરણ માટે વિનાશક સાબિત થશે. વર્ષ 2011ના અંતે પર્યાવરણ મંત્રાલયની સમિતિએ આ પ્રોજેક્ટને નામંજૂર કરી દીધો. આ તબક્કો આદિવાસી પ્રતિકારની મજબૂત શરૂઆતનો હતો. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે સિંગરૌલીની ગિરૌલી કોલ બ્લોક અદાણી પાવર પ્લાન્ટને ફાળવી દીધો. લક્ષ્યાંક રાખવામાં આવ્યો વર્ષ 2025 સુધી દર વર્ષે 65 લાખ ટન કોલસાના ઉત્પાદનનો. આ પ્રોજેક્ટની કિંમત માત્ર આંકડાઓમાં નથી, તે જીવનમાં છે. 1400 હેક્ટર જંગલ કાપવાનો પ્લાન, લગભગ 6 લાખ વૃક્ષો, તેમાં સાલ, તેંદુ, મહુવા જેવા વૃક્ષો છે. અંદાજે 3 લાખ વૃક્ષો પહેલેથી કપાઈ ચૂક્યા હોવાનો કેટલાક લોકોનો અંદાજ છે. આ જંગલ હાથી, દીપડા, સ્લોથ બેર જેવા વન્યજીવોનું ઘર પણ છે. 14 ગામ, 1700થી વધુ પરિવારો વિસ્થાપનના આરે છે. મહત્વનું એ છે કે વન ઉત્પાદનો મહુવા, તેંદુ આદિવાસીઓની આવકનો 45%થી 60% હિસ્સો ધરાવે છે. આ લડાઈ માત્ર જંગલની નથી, એટલા માટે જ આ વન્યજીવોની, જંગલ કે જ્યાં વસતા જીવતા જાગતા માણસો પણ જીવે છે, તેનું પણ અસ્તિત્વ છે, તેની આ લડાઈ છે. સ્થાનિક સમાચારો મુજબ સપ્ટેમ્બર 2023 8 ગામોની આસપાસ જંગલ કાપવાની શરૂઆત થઈ અને 23 નવેમ્બર 2023થી બાસી બેરદા ગામમાં વિરોધ નોંધાવવાની શરૂઆત થઈ. પરંતુ આ પ્રદર્શનમાં પોલીસે લાઠીચાર્જ કર્યો. આદિવાસી કોંગ્રેસ અધ્યક્ષ રામુ ટેકામની ધરપકડ થઈ અને કલમ 144 લાગુ કરવામાં આવી હતી. આમ આ સંઘર્ષ વચ્ચે 5 ડિસેમ્બર 2023 મધ્યપ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યોનું વોકઆઉટ થયું અને મામલાએ રાજકીય વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
બાદમાં આ ગંભીર મામલાને લઈ 11 ડિસેમ્બર 2023ના રોજ કોંગ્રેસની ફેક્ટ ફાઇન્ડિંગ ટીમ સિંગરૌલીમાં પહોંચી હતી, જે ટીમને સિંગરૌલીમાં પ્રવેશ કરતા પણ રોકી લેવામાં આવી હતી, જેથી આરોપ લાગ્યા હતા કે વિપક્ષી દળો આદિવાસીઓની સમસ્યાઓને અને જંગલ બચાવવા જ્યારે અવાજ બની રહ્યા છે, ત્યારે સરકાર તેમને દબાવવા માટેના કારસા ઘડી રહી છે. બાદમાં આખો રાજકીય વિવાદ કાયદાકીય વિવાદ સુધી પહોંચ્યો, જેમાં વિરોધી કહી રહ્યા છે કે ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ 2006નું ઉલ્લંઘન થઈ રહ્યું છે, પેસા એક્ટ 1996નું ઉલ્લંઘન થઈ રહ્યું છે, ગ્રામ સભાની સંમતિ પણ નકલી છે, તો સામા પક્ષે સરકાર અને કંપની કહે છે અહીંયા પેસા એક્ટ લાગુ પડતો નથી, જેની પાછળનો તર્ક આપવામાં આવે છે કે આદિવાસી વસ્તી ઓછી છે. સાથે જ વૃક્ષ છેદન મામલે તેઓ અન્ય વિસ્તારમાં 13,97,000 વૃક્ષો વાવવાના દાવો કરી રહ્યા છે. આ સ્થિતિમાં અગત્યની વાત એ છે કે સિંગરૌલી આજે માત્ર દેશનો એક વિસ્તાર નથી રહ્યો, તે એક જટિલ પ્રશ્ન બની ગયો છે. અને સવાલ છે કે શું વિકાસ માટે જંગલોની બલિ ચડાવવી જરૂરી અને યોગ્ય છે ખરી? શું વચનોના બદલે આદિવાસીઓને કોલસાની રાખ અને ખનન કામની ધૂળ જે ડમરીઓના સ્વરૂપમાં ઉડે છે એ જ મળશે? આ સવાલોની વચ્ચે હજુ આ સંઘર્ષ પૂરો નથી થયો, કારણ કે જ્યાં સુધી જળ, જંગલ અને જમીન બચાવવાનો પ્રશ્ન છે, ત્યાં સુધી સિંગરૌલી લડતું રહેશે તેવું કહેવાય છે. બની શકે લોકો લડતા બંધ થઈ જશે, પણ જંગલની ચીસો લડતી રહેશે અને કહેશે કે ઉદ્યોગ અને ઉદ્યોગપતિઓ માટે કેવી રીતે પૃથ્વીને ખેદાન મેદાન કરવામાં આવી હતી, કહેશે કે કેવી રીતે આદિવાસીઓના જીવન પર ખનનના મશીનો ચલાવી તેમને રગદોડી નાખવામાં આવ્યા હતા. તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવશો. આવા જ વિશ્લેષણ સાથેના અહેવાલો માટે જોડાયેલા રહેજો આપના સોમાન સાથે. નમસ્કાર.